નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે। આ સ્ટિંગ ઓપરેશન દરમિયાન રાજ્યના શિક્ષણ જગતમાં ઉથલપાથલ મચાવી દે તેવા ખુલાસાઓ પણ સામે આવ્યા છે। તો શાળામાં વિદ્યાર્થીનું એડમિશન અને શિક્ષણ ઇન્સ્ટિટ્યૂટમાં ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનથી આકાશ ઇન્સ્ટિટ્યૂટ અને આલન ઇન્સ્ટિટ્યૂટ અને અનેક શાળાઓની મિલીભગતથી ચાલતો કરોડોનો ગોરખધંધો ખુલ્લો પડ્યો છે। મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનથી રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। રાજ્યમાં ભૂતિયા અધિકારીઓ જોયા હશે કે રાજ્યમાં ભૂતિયા ટોલ નાકા જોયા હશે। શિક્ષણ અધિકારીઓનું એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે। આપણા સાથે કેટલાક લોકો છે, તેમના સાથે સીધી જ વાત કરીશું। શું નામ છે આપનું? મુકેશભાઈ વિશ્વકર્મા। મુકેશભાઈ, ખાસ કરીને જે રીતે કૌભાંડ બહાર આવ્યું છે કે એક વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષણ જે સ્કૂલમાં તો ભણાવતા જ હોય, સાથે ક્લાસીસ પણ કરતા હોય છે, તેને લઈને અમુક શિક્ષણ જે હોય છે તે એવું કહેતા હોય છે કે ભાઈ તમે સ્કૂલ ના આવો અને ડાયરેક્ટ ટ્યુશન આવી જાઓ, તેમના પૈસા પણ ડબલ કમાતા હોય છે। આવા કૌભાંડો કેટલાક અલગ અલગ જગ્યાએ ચાલી રહ્યા છે। કેટલાક ભૂતિયા જે શિક્ષકો જે છે તે પણ બહાર આવ્યા છે, તેને લઈને આપનું શું કહેવું છે? હું એવું કહેવું છે મારું કે આજના સમયની અંદર આપણા ગુજરાતની પરિસ્થિતિ એક જમાનામાં એવી હતી કે તમે તમારા બાળકને મુક્તપણે ભણાવી શકો, ઓછા રૂપિયામાં ભણાવી શકો અને ગમે ત્યારે ભણાવી શકો। આજની પરિસ્થિતિ એવી છે કે ડુપ્લિકેટ શિક્ષકે મળે, સ્કૂલ પણ ડુપ્લિકેટ મળે અને પાછી સ્કૂલની અંદર એટલી બધી જોહુકમી છે કે તમારે ખાનગી સ્કૂલો જે છે એની વાત કરું છું કે તમારે અમે કહીએ ડ્રેસ લાવવાનો, અમે કહીએ પૈસાથી જ લાવવાનો અને પાછું રમતનું મેદાન હોય નહીં તો એ કે રમશે ગુજરાત, તો ક્યાં રમશે ગુજરાત? અને બીજી વાત એવી છે કે શિક્ષકો પોતાની હાટડી વધારે ચલાવવા માટે અને પોતાનો પગાર કે એની આજીવિકા વધારે કરવા માટે એ જે સ્કૂલના બાળકો છે એ લોકોને પોતે ભણાવવાનું છે, એ ભણાવે છે કે નહીં કુદરત જાણે, પણ બાળકો ઘરે આવીને એવું કહે છે કે અમારા સાહેબે એવું કીધું છે કે ટ્યુશન તમારે કરાવવું પડશે। હવે ટ્યુશન કરાવવું પડશે તો મતલબ સમજો અત્યારની ફી કેટલી હોય છે, પછી પાછી ટ્યુશનની ફી। તો મને એમ થાય છે કે જે મા બાપ જે આ બંને જણા કમાવા માંડ્યા છે ને એનું મોટામાં મોટું કારણ એ જ છે કે એ લોકો દીકરા દીકરીને ભણાવી નથી શકતા, એટલા માટે એને મજૂરી કરવા જવું પડે છે। એ આ વાત હું માત્ર માલે તુજારની નથી કરતો, ઠેક લોઅર ક્લાસથી માંડીને મીડિયમ ક્લાસથી માંડીને દરેક ક્લાસને આ તકલીફ છે। ઉદ્યોગપતિઓને તકલીફ નથી, એટલા માટે કે એની સાથે સરકાર છે। સરકાર મધ્યમ વર્ગ અને નીચલા વર્ગ માટે હોવી જોઈએ, કારણ કે જે રીતે ફીની અંદર વધારો થાય છે તો એ ફીમાં FRC બનાવવામાં આવી હતી સરકાર દ્વારા। તમે જુઓ, એ વાલીઓ સાથે સૌથી મોટી મજાક હતી। એ મજાક એટલા માટે કહેવા માગું છું કે પીડિત હોય એમાંથી કોઈ કમિટીમાં હોવું જોઈએ કે નહીં, ક્યારેય લીધું નથી। જજ સાહેબ લે કે કોઈ અધિકારી લે, આપણે બધા માન્ય છે, પણ જે જજ સાહેબના દીકરા દીકરી છે કે કોઈ મોટા માણસના દીકરા દીકરી છે, અધિકારીના દીકરા દીકરી, એ કોઈ સ્માર્ટ સ્કૂલમાં કે સ્કૂલોમાં નથી ભણતા। એ લોકો મોટી મોટી સ્કૂલોમાં ભણે છે ને એ પહોંચી વળે છે। એ લોકોના ભ્રષ્ટાચારો આપણે જોયેલા છે અધિકારીઓના। તો મારું એવું કહેવું છે કે શિક્ષણ ક્ષેત્રે જે રીતે આ ભૂતિયા શિક્ષક હોય કે પછી સ્કૂલોની ઘટ હોય, એ ક્ષેત્રે સરકારે ધ્યાન આપવાની જરૂર છે। નહીંતર આ જે ગુજરાત વિકસિત હતું, શિક્ષિત હતું, એની બદલે અત્યારે બરબાદીના અંતે છે। અને દીકરા દીકરીઓ અત્યારે તમે જુઓ, હમણાં એક સર્વે આવ્યો હતો, આ કેન્દ્ર સરકારનો સર્વે છે કે 55% લોકોને ઘડિયા નથી આવડતા, એ 8 થી 9 ધોરણના છોકરાઓને। તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો સત્તા પક્ષમાં બેઠા એવું કહેતા હતા કે એ તો અત્યારે કેલ્ક્યુલેટર આવી ગયા। મારા ભાઈ, એવું ના હોય। શિક્ષણ એ શિક્ષણ હોય, એના તરફ ધ્યાન આપવું એ સરકારની ફરજ છે। બિઝનેસનો મોટો ભાગ થઈ ગયો છે, જે મોટા પોલિટિશિયનો અને મોટા ઉદ્યોગપતિઓના પાર્ટનરશિપમાં આ ધંધો ચાલી રહ્યો છે। નાના અને મધ્યમ વર્ગના માણસો માટે અત્યારે સ્કૂલની ફી ભરવીને એટલે નાકે દમ નીકળી જાય છે। એ લોકોને પગાર એટલો હોતો નથી ને એટલી ફી ભરવાની થાય છે। મધ્યમ વર્ગ માટે, ગરીબ માણસો માટે અત્યારે મોટો પ્રશ્ન આ થયો છે। અત્યારની જે સરકાર છે એને એજ્યુકેશન એક ઇન્ડસ્ટ્રી જ બનાવી દીધી છે, એટલે કમાવાનું સાધન। કોઈની ભાવના નથી કે સરસ્વતી એ આપણે ફ્રીમાં આપીએ અને ભણાવીએ। હું તો 57 વર્ષનો થયો, મફત ભણ્યો છું। દર વર્ષે 50 રૂપિયા સ્કોલરશીપ મને સરકારે આપેલી છે અને મારો દીકરો ડિગ્રી એન્જિનિયર થયો, 6 લાખ રૂપિયા ફી ભરી મેં।
મારો એક દીકરો 12 સાયન્સમાં ભણે છે, એક સબ્જેક્ટના 60,000 રૂપિયા ફી કરે છે. આ લોકો ડમી સ્કૂલો રાખે છે, ક્લાસીસમાં છોકરાઓ ભણવા જાય, ડમી સ્કૂલમાં ખાલી ફોર્મ ભરવાનું એક્ઝામનું. એટલે આવું એલએન જેવાના વિકસિત થયો તો એલએનનો માલિક કોણ છે તમે તપાસ કરો. અને આ લોકોને ધોકા લઈને મારવા પ્રજાએ નીકળવું જોઈએ. આ શિક્ષણનું આ લોકોએ વેપારીકરણ કરી નાખ્યું છે અને દિવસે જાય તેમ શિક્ષણનું આ લોકોએ પ્રાઇવેટીકરણ કરી નાખ્યું છે. અને સ્કૂલોને આ લોકોએ એટલી બધી ફી વધારી દીધી છે, જે પેલી નર્સરી સ્કૂલો બી આ લોકોએ એટલી બધી વધારી દીધી છે. નર્સરી સ્કૂલો બી નાના છોકરાઓને એટલી સ્કૂલો ફી મોંઘી કરી નાખી છે. અને અત્યારે એડમિશન લેવા જાઓ તો એડમિશન મળતું નથી, તમારે ડોનેશન આપવું પડે. તમે ડોનેશન આપો તો તમારે એડમિશન આપીએ. અને સ્કૂલોની અંદર કે તમારે આગળ પ્રવેશ લેવો હોય તો તમારે નર્સરીમાં પ્રવેશ લેવો પડે. એટલે નર્સરીમાં પ્રવેશ લે તો આગળ પ્રવેશ મળે અને એનું બી એ લોકોને ડોનેશન આપવું પડે. એટલે આ લોકોએ શિક્ષણ એટલું મોંઘું કરી નાખ્યું છે અને સામાન્ય ગરીબ પ્રજાના છોકરાઓ ભણી શકે એમ નથી. પહેલાંની સ્કૂલો હતી એમાં સરકારી સ્કૂલોમાં શિક્ષણ સારું હતું, પણ આ લોકો એટલી બધી પ્રાઇવેટ સ્કૂલોને અને પ્રાઇવેટ નર્સરીઓ એટલી બધી મંજૂરી આપી દીધી, ઠેર ઠેર આ લોકોએ વેપારીકરણ કરી નાખ્યું. એટલે શિક્ષણ બહુ મોંઘું થઈ ગયું છે બેન. છોકરું ભણવું હોય તો ભણે, ના ભણે કંઈ નહીં, આપણું કરો. સમજે? શિક્ષકો કોઈ ધ્યાન જ આપતા જ નથી છોકરા પ્રત્યે જરાક બી. છોકરાઓ સ્કૂલમાં આવે કે ના આવે, પૈસાથી મતલબ છે એ લોકોનો. જો આ સરકાર કંઈક પણ જવાબદારી લેતી હોય તો શિક્ષકો એમની રીતે કંઈક પણ તો વ્યવસ્થિત હોવું જોઈએ ને. દરેક સ્કૂલોમાં જોઈએ આવો તમે, છોકરું બહાર બેસવું હોય, શિક્ષકો બેઠા બેઠા મોબાઈલ જોતા હોય છે. ચોક્કસપણે કહી શકાય કે જે રીતે કૌભાંડો બહાર આવ્યા છે તેને લઈને હવે સરકારને જાગવાની જરૂર છે તેવું લોકોનું કહેવું છે. કેમેરામેન કુણાલ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાજ્યમાં ભૂતિયા અધિકારી, ભૂતિયા પોલીસ, ભૂતિયા કચેરી, ભૂતિયા ટોલ નાકા, ભૂતિયા કોલેજ, ભૂતિયા શિક્ષક ને હવે ભૂતિયા વિદ્યાર્થીઓનું પણ કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે મંતવ્યની જે પ્રસ્તુતિ છે તેમાં આપણી સાથે તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના અગ્રણી આપણી સાથે છે, વાલી છે તેઓ પણ આપણી સાથે છે, સાથે ધારાશાસ્ત્રી પણ છે. અને આપણે સીધું જ તેમને પણ વાત કરીશું અને જાણીશું કે જે પ્રકારે અત્યારે જે ખાનગી કોચિંગ ક્લાસીસ દ્વારા જે પ્રમાણે આ વેપલો ચલાવવામાં આવી રહ્યો છે તે કેટલું યોગ્ય છે, કેટલું હાનિકારક છે. વાલી મંડળના જે અગ્રણી છે આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો કે આ ખાનગી કોચિંગ ક્લાસીસ દ્વારા આવા પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે? આજે મંતવ્યએ એક ઇન્સ્ટિટ્યૂટનું આ જે કૌભાંડ છે તે ઉજાગર કર્યું છે, કેવી રીતે જુઓ છો? સૌથી પ્રથમ તો મંતવ્યએ જે આ કૌભાંડ ઉજાગર કર્યું છે એ બદલ હું સમગ્ર મંતવ્ય ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને એની સાથે સાથે એક વડોદરા પેરેન્ટ એસોસિએશનના આગેવાન તરીકે આ જ વિષયને લઈને અગાઉ અનેક વખત અમે સરકારને જાગૃત કરવાની કોશિશ કરી છે, પરંતુ હંમેશા આ સરકારના છેલ્લા અમારા અનુભવો એવા જ રહ્યા છે કે જ્યારે કોઈ ઘટના ઘટે, જ્યારે કોઈ અઘટિત ઘટના ઘટે ત્યારે સફાળે જાગતી આ સરકાર એ વિષય ઉપર એટલા બધા પગલાઓ ભરી લેશે, પછી ફરી મગનું નામ એનું ત્યાંનું ત્યાં જ રહે છે. અને સરકાર આવા અનેક વિષયો પર તક્ષશિલા છે, લેખકાંડ છે, આવા અનેક વિષયો આની અગાઉ સરકાર પગલા લીધા અને અત્યારે એ બધું જ જેસે તેની પરિસ્થિતિમાં છે. ઘટનામાં જોવા જઈએ તો સરકારે આ બાબતમાં સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે શું સરકારની નેજા હેઠળ આ કામ થઈ રહ્યું છે. સરકારે આ બાબતને જાણ કરવી જોઈએ કે ધ્યાન રાખવું જોઈએ કે ખાનગી સંસ્થાઓ, ખાનગી કોલેજો, ખાનગી સ્કૂલો શું સરકારના નિયમોનું પાલન કરે છે, નીતિ નિયમોનું પાલન કરે છે. જેમ કે જે રીતે ખાનગી સંસ્થાઓ જે રીતે બેફામ ફી લે છે, બેફામ જે પૈસા ઉઘરાવે છે, એ બાબતનું સરકારે ધ્યાન રાખવું જોઈએ કે કઈ કંટ્રોલ રાખવું જોઈએ કે ખાનગી સંસ્થાઓ કેવી રીતે કામગીરી કરી રહી છે. વાલી તરીકે એજ્યુકેશન, શિક્ષણ એ દરેક વિદ્યાર્થીનો પાયો છે. કારણ કે શિક્ષણની શરૂઆતથી જ વ્યક્તિ આગળ નેતા કો, એડવોકેટ કો, કે ડોક્ટર કો, એન્જિનિયર કો, એનું ભણતરનું ગણતર ત્યાંથી સ્ટાર્ટ થાય છે. અને જો એ બેઝ પર જ આ રીતનો ભ્રષ્ટાચાર કે આ રીતનું ઇન્વોલ્વમેન્ટ કે આ રીતનું લિંકિંગ અપ કરીને જે એજ્યુકેશન ક્વોલિફિકેશન મેળવવા માટે પણ જો આવી ખાનગી શાળાઓ પોતાના અંગત ક્લાસીસ ચલાવીને અંગત વ્યક્તિઓને આગળ લાવી અને જે રિયલમાં એજ્યુકેટેડ ટીચરો છે કે જે લોકો અત્યારે MA, BEd, MEd થઈને પણ PhD થઈને પણ બેરોજગાર છે, જ્યારે આવી સંસ્થાઓ જે એમના ઓળખીતા કે એવા લોકોને રહીને સ્પેશિયલ એ લોકોની ઇન્કમ બને એ હેતુથી જે આ ષડયંત્ર રચી
અને ગુમરાહ કરી રહી છે. જે એઝ અ વાલી તરીકે હું કહું છું કે આ જે ભણતર છે એ ક્યાં લઈ જશે ભવિષ્ય એ ખબર નથી. જો ભણતર એ લોકોને સારા અને એજ્યુકેટેડ પર્સન આપશે અને એ લોકો એમાં આગળ જશે તો સારા ડોક્ટર, વકીલ, એન્જિનિયર ભવિષ્યમાં બની શકશે. પણ આ રીતના કૌભાંડને લઈને જસ્ટ એમના ક્લાસીસો ચલાવીને એમની અંગત મહેચ્છાઓ પૂરી કરવા માટે આ રીતનું ષડયંત્ર ચાલતું રહેશે. અને એમાં આ વખતે ષડયંત્ર બહાર આવ્યું છે, પણ આવા ઘણા ષડયંત્રો હાલમાં ચાલી પણ રહ્યા છે અને ભૂતકાળમાં પણ ચાલતા હતા. તો મારી એટલી જ ગુજારિશ છે એઝ અ વાલી તરીકે તમે પણ એલર્ટ બનો કે તમારા છોકરાઓને એજ્યુકેશન એવી સારી જગ્યાએ આપો કે જ્યાં ટીચર એ ક્વોલિફાઈડ હોય ને પ્રોપરલી ગાઈડ થાય. નહીં તો ઇન ફ્યુચરમાં આપણા દેશનું ભવિષ્ય રહેશે નહીં. જે રીતે સ્કૂલના અટેન્ડન્સમાં મેનિપ્યુલેટ કરવામાં આવે છે તે રીતે દરેક શાળાઓમાં, દરેક કોલેજોની એક જવાબદારી છે કે કયો છોકરો, કયો સ્ટુડન્ટ શું કરી રહ્યો છે તેનું જે પ્રોગ્રેસ રિપોર્ટ છે એ બનાવવો જોઈએ. જેમ કે સ્કૂલમાં બનાવી રહ્યા છે એ બનાવવો જોઈએ. પણ અહીંયા ખાનગી શાળાઓમાં ગમે તે રીતે અંગત સ્વાર્થ માટે ગમે તે રિપોર્ટ, ફેક રિપોર્ટ બનાવીને ઇસ્યુ કરવામાં આવે છે. આપણે જો વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે જે સંસ્થાઓ દ્વારા અટેન્ડન્સનું મેનિપ્યુલેશન થઈ રહ્યું છે તો ચોક્કસથી અહીંયા તો એવું પણ નજરે જોવા મળે છે કે ભાઈ શાળાની પણ કઈ મિલીભગત હોવી જોઈએ. તો કાયદાના દ્રષ્ટિએ શું એક્શન લેવો જોઈએ? સરકારે તરત જ આ શાળાઓને બેન કરવી જોઈએ. શાળાઓને તરત જ નોટિસ આપીને જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય એ કરવી જોઈએ. સરકારે શાળાઓનું નિયંત્રણ ખૂબ જ રાખવું જોઈએ, કારણ કે ગુજરાતમાં તો શાળાઓ, ખાનગી શાળાઓનું સંખ્યા વધતી જાય છે. સરકારી શાળાઓ તો જોવા જ નહીં મળતી હમણાંની. તો ગ્રાન્ટેડ સ્કૂલોમાં બી આજકાલ તો ફી વધી રહી છે. તો સરકારનું જવાબદારીમાં આવે કે છોકરાના ભવિષ્યનું માટે તો શાળા મહત્વની છે. તો શાળાને નિયંત્રણ કરે, ફી નિયંત્રણ કરે અને શિક્ષણની ગુણવત્તા સુધારે. શિક્ષણની ગુણવત્તા સુધારશે તો ખાનગી ટ્યુશનો, ખાનગી સંસ્થાઓ જે ખોલી છે એ પણ બંધ થશે, જેથી કરીને છોકરાઓનો ખર્ચો બચશે, વાલીઓનો ખર્ચો બચશે અને ભારતનું ભવિષ્ય આગળ વધશે. પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે એના ઉપર જો સરકારનું કમાન્ડ ન હોય, પરંતુ જે શાળાઓને સરકારે પરવાનગી આપી છે શાળાઓ શરૂ કરવાની, એની જે હાજરી છે, એના જે વિદ્યાર્થીઓ છે એ ક્યાં બેસે છે? એવા કેટલાય દાખલા છે કે આજ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટની અંદર પોતાની સ્કૂલમાંથી બાળકોને પ્રાઇવેટ વાહનમાં બેસાડી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ સુધી ભણાવવા લઈ જવામાં આવે છે અને પાછા પરત સ્કૂલે મૂકી દેવામાં આવે છે અને એમની હાજરી આવવા જવાની પુરાવવામાં આવે છે. એટલે એક ટાઈપનું કહીએ તો આ ભૂતિયા વિદ્યાર્થીઓ જ છે. આ વિદ્યાર્થીઓ મસ્ત મોટી એમના વાલીઓ આ જ સંચાલકોને ફી ચૂકવી રહ્યા છે અને આ પ્રાઇવેટાઇઝેશનને ખૂબ મહત્વ આપી રહ્યા છે. એટલે સરકારે આના ઉપર ચોક્કસ પગલા ભરવા જોઈએ અને જે આંખે સરકારે જે પાટા બાંધ્યા છે એ ખોલી અને નરી આંખે સરકારની આમાં શું ભૂમિકા છે એ જાહેર કરવી જોઈએ. ચોક્કસથી. એટલે વાલીઓ છે, જે વડોદરા વાલી મંડળના અગ્રણી છે, વાલી છે, તેમજ ધારાશાસ્ત્રી છે, તમામનું એક જ કહેવું છે કે આ જે સરકારે આના ઉપર નિયંત્રણ લાવવું જોઈએ. સરકારે એક બેઝિક પેરામીટર નક્કી કરવા જોઈએ. તેમજ જે ડીઓ છે તે ડીઓએ પણ આવી શાળા આઈડેન્ટિફાય કરવી જોઈએ અને એમના જે રજીસ્ટર છે તેની સ્ક્રુટિની કરવામાં આવે. કેટલા વિદ્યાર્થીઓ છે, કેટલા કોચિંગ ક્લાસીસમાં જઈ રહ્યા છે તેનું એક આખું બાયફર્કેશન તૈયાર કરવામાં આવે, જેથી આ જે ઘટના બની રહી છે, આ જે કૌભાંડ થઈ રહ્યું છે તેને અટકાવવા મદદ મળી શકશે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. રાજ્યના અનેક શાળાઓમાં ભૂતિયા વિદ્યાર્થીઓના કારણે હાલ અત્યારે એક ચર્ચાનો વિષય બન્યો છે કે આ ભૂતિયા વિદ્યાર્થીઓનું ખરા અર્થમાં એડમિશન ક્યાં છે. ચોક્કસથી અનેક જે કોચિંગ ક્લાસીસ છે, આ કોચિંગ ક્લાસીસ દાવો કરી રહ્યા છે કે આ પ્રકારના એડમિશન તેઓ લેવડાવી શકે છે. આપણી સાથે પ્રબુદ્ધ નાગરિકો જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે મામલે. શું નામ આપનું સાહેબ અને શું કહેશો? ખાસ તો આ પ્રકારની ઘટનાઓ ખૂબ જ વધી છે. ભૂતિયા વિદ્યાર્થીઓનું એડમિશન થાય છે અને કોચિંગ ક્લાસીસ જ આ જે એડમિશન છે તે કરાવે છે. JEE અને નીટના ક્લાસીસના જે સંચાલકો છે તે આ પ્રકારનો દાવો કરે છે. મંતવ્ય ન્યૂઝના સ્ટિંગમાં પણ આ જ પ્રકારનો દાવો તેઓએ કરી રહ્યા છે. મારું નામ ગૌરવ પટેલ છે અને જી અને નીટ જે છે એ ખાસ કરીને મા બાપે જાગૃત એમાં થવાનું છે કે જે શાળાની અંદર જી નીટના સ્કૂલિંગ ચાલે છે તો એમની અંદર એમનું એક્સ્ટ્રા વર્ક અથવા તો એમને રિલેટેડ ઘણું બધું સાહિત્ય જોઈતું હોય તો એ પણ શાળા આપવા તૈયાર હોય છે. ખાસ કરીને ક્વોલિફાઈડ ટીચર્સ હોય તો ક્વોલિફાઈડ ટીચર્સને કારણે
ઘણા બધા પ્રશ્નો સોલ્વ થતા હોય છે. અને જેમ કે મેથ, સાયન્સ, SS અને CBSE સ્કૂલ હોય કે આપણું સ્ટેટ બોર્ડ GSEB બોર્ડ હોય, તો બી એમની અંદર બાળકોને જી અને નીટની અંદર પણ ક્યાંય ક્વેરી રહેતી નથી. પણ ફર્સ્ટ ટાઈમ તો કે બાળકો એના માટે શાળાને મહત્ત્વ આપે, મા બાપ શાળાને મહત્ત્વ આપે. ઘણી બધી સ્કિલ ઘણી બધી પ્રકારે બહાર લાવી શકાય છે. અને આ જી અને નીટ બે જ કોર્સ એવા નથી કે જેનાથી દુનિયા આખી આગળ વધી શકે છે. ઘણી બધી શક્તિઓ, ઘણી બધી કલાઓ, ઘણા બધા સ્પોર્ટ્સ હોય છે, ઘણી બધી અનેક ક્ષેત્ર હોય છે કે જેમાંથી બાળકોને અલગ અલગ પોતાની સ્કિલ પ્રમાણે ડેવલપ થવા માટે અલગ અલગ જગ્યાઓ મળતી હોય છે. એટલે હું એટલું જ કહીશ કે વાલીશ્રીઓ, મા બાપ પ્રાયોરિટી સ્કૂલને આપે. બધાથી પહેલાં તો હું એ જ કહીશ કે સ્કૂલ લાઈફ છે ને એ ગોલ્ડન પીરિયડ હોય આપણી લાઈફનું. અત્યારે પણ આપણે કોઈ પણને પૂછશું ને તો સારામાં સારો ટાઈમ એમનો એ હશે જ્યારે એ સ્કૂલમાં હતા, કે એક યાદી પણ કહેવાય. અને બેઝિકલી સ્કૂલમાં ભણવું એટલે કે ઓવરઓલ ડેવલપ થવું. કે શિક્ષણ અને ભણતર વચ્ચે ઘણો ડિફરન્સ છે. કે ખાલી ભણવું, બુકિશ નોલેજ રહેવું એને ભણતર કહેવાય, પણ જ્યારે ઓવરઓલ નોલેજ લે એને શિક્ષણ કહેવાય. એટલે સ્કૂલમાં જે અત્યારની જનરેશન બેઝિકલી ફેસ કરે છે ને, કે મોબાઈલ ફોન્સ અને લેપટોપ્સ ને પીસીસ આવ્યા પછી જે શેરીમાં રમતો રમાતી ની પણ ઓછી થઈ ગઈ છે. એટલે મેઇનલી સ્કૂલમાં જે આવે છે ને એમને સ્પોર્ટ્સના લેક્ચર્સ આવતા હોય, ડાન્સ આવતું હોય, હોબીઝને આવતા હોય, કે પછી અન્ય કોઈ પણ પ્રવૃત્તિઓ થતી હોય, તો એ બધામાં ચાઇલ્ડ ઓવરઓલ ડેવલપ થાય છે. ખાસ કરીને જ્યારે આજકાલના પેરેન્ટ્સને બધાને માનસિકતા એ હોય કે ડૉક્ટર કે એન્જિનિયર બનાવી, પણ એક એનાલિસિસ કરીએ કે વર્ષમાં ખાલી રાજકોટ જેવા એક સિટીમાંથી કેટલા એન્જિનિયર્સ, કેટલા ડૉક્ટર્સ પાસ આઉટ થાય છે, તો એમનો ફ્યુચરમાં સ્કોપ ખૂબ જ ઓછો છે. જ્યારે કે બીજી બધી ફિલ્ડ્સમાં બહુ જ ઝાઝો હોય. NCC જેવા કાર્ય કરવાથી, નેશનલ કેડેટ કોર્પ્સ, હું પણ પોતે સ્પોર્ટ્સ પ્લેયર છું અને NCCનો 2008માં RDC રિટર્ન છું, ગુજરાતનો બેસ્ટ કેડેટ હતો. તો NCCમાં જે ડેવલપમેન્ટ થાય છે કે ફિઝિકલી કે મેન્ટલી જે સ્ટ્રોંગનેસ બાળકો ડેવલપ કરે છે, તો એ લગભગ બીજા એકેય વસ્તુમાં નથી થતું. એટલે મેઇનલી સ્કૂલને પ્રાયોરિટીમાં રાખી વાલીઓએ સમજવું જોઈએ કે બાળકોને ઓવરઓલ ડેવલપ કેમ કરવા. 11-12મું ધોરણ, 12 ધોરણ પછી જે કોલેજ આવે છે એના માટે માર્ક્સ અને સારું રિઝલ્ટ સ્કોર કરવા માટે કાંઈ પણ પગલાઓ લેતા હોય, પણ સ્કૂલમાં જો થોડાક 2-5% ઓછા આવી અને બીજી બધી સ્કિલ્સ એમની ડેવલપ થયેલી હોય, તો ત્યારે આટલા ડેવલપિંગ, ઇકોનોમિકલી ડેવલપિંગ કન્ટ્રીમાં એમને જ્યારે ફ્યુચર એમનું ખૂબ જ સારું છે, તો ત્યારે સારા સ્કોપ સાથે, સારા અર્નિંગ સાથે અને સારી ફેસિલિટીઝ સાથે અને સમાજને બધાને સાથે રાખીને બાળકો પોતાનું ડેવલપમેન્ટ કરી શકે છે. એકચ્યુઅલી સ્કૂલ એટલે સર્વાંગી વિકાસનો એક આપણે એમ કહી શકીએ કે માધ્યમ કહી શકાય, કે જ્યાં વિદ્યાર્થીઓને આપણે મોરલી પણ ઘડવાના હોય છે અને એમને પોતાની જે કંઈ ફરજો હોય છે એ પણ સમજાવવાની હોય છે. તો જો વિદ્યાર્થીઓ સ્કૂલમાં શિક્ષકો દ્વારા પ્રોપર શિક્ષણ મેળવે, તો જે આપણો મુખ્ય અભિગમ છે કે એક આદર્શ, જવાબદાર અને જાગૃત સમાજ તૈયાર થાય, તો વિદ્યાર્થીઓ મોરલ સાયન્સ તરફ વધારે સારી રીતે આગળ વધી શકે. અને જે કંઈ આપણા સોસાયટીના ચેલેન્જીસ છે એ ચેલેન્જીસને નિવારવા માટે સ્ટુડન્ટ્સ પોતાની એક ભૂમિકા બહુ સારી રીતે નિભાવી શકે. તો આઈ થિંક મોરલ સાયન્સ સ્કૂલ ખૂબ જ સારી રીતે આપી શકે. તો એ બાબતે થોડા પેરેન્ટ્સે વધારે એલર્ટ થવું જોઈએ. ક્યાં ચાલે છે, શું ચાલે છે, એ મેટર કરતાં બેટર એ છે કે ખાસ કરીને પેરેન્ટ્સ જે છે એ જો શાળાને ફોકસ કરી અને શાળામાં બાળકોને 12 ધોરણ સુધી ભણાવે અને જે બાળકોનું ડેવલપમેન્ટ થાય છે એમાં નાનાથી લઈ અને મોટા સુધીના તમામ લોકો, ખાસ કરીને મોટા અધિકારીઓ જ્યારે સ્કૂલ વિઝિટમાં આવતા હોય છે, સ્કૂલ ફંક્શનમાં આવતા હોય છે કે કોઈ મોટા કાર્યક્રમોની અંદર આવતા હોય છે, ત્યારે બાળક એમાંથી વિઝન કેળવતું હોય છે કે હું પણ આ જગ્યાએ પહોંચું ને આ જગ્યાએ મારા માતા પિતાને એક એવું મારું એચીવ આપવું. એટલે હું એટલું જ કહીશ કે બાળકો જે છે ને એ ઘણું બધું શીખે છે, પણ કેમ શીખવું છે ને એ માત્ર સ્કૂલ પાસેથી જ શીખવા અને જાણવા મળે છે. એટલે મારે એટલું જ કહેવાનું રહે કે બાળકોનો સર્વાંગી વિકાસ સ્કૂલ છે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે પ્રબુદ્ધ નાગરિકો કે જેઓ જણાવી રહ્યા છે કે બાળકોનો જો સર્વાંગી વિકાસ કરવો હોય તો તેનું જે મુખ્ય જે દ્વાર છે તે સ્કૂલ છે. આ સાથે જે પ્રકારના અત્યારે ગાર્ડડીઓ પ્રવાહ અત્યારે ચાલી રહ્યો છે, લોકો સાયન્સને પ્રાથમિકતા વધુ આપી રહ્યા છે ન કે મોરલ સાયન્સને, તેને જ લઈને આ પ્રબુદ્ધ નાગરિકોએ પોતાના જે અલગ અલગ મંતવ્યો વર્ણવ્યા. કેમ્પસ લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.
દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ભૂતિયા પોલીસ સાંભળ્યું હશે, ભૂતિયા ટોલ નાકું પણ સાંભળ્યું હશે, ભૂતિયા સ્કૂલ પણ સાંભળ્યું હશે, પરંતુ ભૂતિયા વિદ્યાર્થીઓનું આ જે કૌભાંડ છે એ મંતવ્ય ન્યૂઝ સામે લાવી છે. અને આ કૌભાંડ એટલી હદે આગળ વધી ગયું છે કે જે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ હોય છે એ વિદ્યાર્થીઓનો હક એમાંથી કપાઈ રહ્યો છે. કારણ કે આ જે શાળાઓ છે એ પૈસા કમાવા માટે વગર ભણાવે એડમિશનો લઈ તો લે છે અને કમાય છે, નોટો છાપે છે, પણ જે વિદ્યાર્થીઓ હોય છે શાળાની અંદર હાજરીમાં બોલાય છે પણ હાજર હોતા નથી. ત્યારે કેટલાક મહાનુભાવો હાલ આપણી સાથે છે, આપણે લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. સર, પહેલા આપની પાસે આવવા માંગીશ. ભૂતિયા વિદ્યાર્થીનો કોન્સેપ્ટ ખૂબ જૂનો છે આમ તો, પણ આ જે ડમી વિદ્યાર્થી છે એ કોઈ દિવસ સામે નથી આવતું. સ્કૂલોની અંદર એની હાજરી બોલાય છે પણ તે હાજર નથી હોતા. આપ એને કઈ રીતે જુઓ છો? ભૂતિયા વિદ્યાર્થી અને ડમી વિદ્યાર્થી આ બંને થોડીક અલગ બાબત છે. ભૂતિયા વિદ્યાર્થી એટલે કે જે વિદ્યાર્થી હયાત જ નથી અને ગ્રાન્ટેડ શાળાઓની અંદર ખાસ કરીને આ જોવા મળતું હતું કે પોતાની ગ્રાન્ટ કપાઈ ન જાય, મિનિમમ વિદ્યાર્થીની સંખ્યા હોવી જોઈએ એટલા માટે ભૂતિયા વિદ્યાર્થીઓ બતાવીને તેઓ ગ્રાન્ટ પાસ કરાવતા હતા. અને આવું ઘણી વખતથી ચાલતું હતું અને ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર ઘણી વખત આ વસ્તુ પકડાયેલી છે બી ખરી. પરંતુ જે તમે ડમી વિદ્યાર્થીની વાત કરો છો તો આજકાલ ડમી સ્કૂલો અને ડમી વિદ્યાર્થીઓનો ખૂબ ફૂલ્યા ફાયલા છે એમ કહીએ તો ખોટું નથી. ખાસ કરીને આ કન્સેપ્ટ એકચ્યુઅલી કોટાથી આવેલો છે. કોટાની અંદર વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર જતા જ નથી. એ લોકોનું સ્કૂલની અંદર નામ બોલાય, સ્કૂલની ફી ભરાઈ જાય, પણ વિદ્યાર્થી સવારથી ટ્યુશન ક્લાસીસની અંદર જ હોય છે. અમે અહીંથી અમને જિલ્લા શિક્ષણ અધિકારી જ્યારે ઝાંઝુરકા સાહેબ અહીંયા હતા ત્યારે અમને કોટા મોકલેલા. અહીંથી અમે લોકો 8-10 સ્કૂલના સંચાલકો અને પ્રિન્સિપલ કોટા ગયા હતા. 3 દિવસ ત્યાં કોટા રોકાયા. સવારથી તમે જુઓ તો આખા રોડ ઉપર વિદ્યાર્થીઓની લાઈન જ દેખાય, પણ એ બધા વિદ્યાર્થીઓ ફક્ત ને ફક્ત ટ્યુશન ક્લાસીસની અંદર જ જતા હોય છે. AI-EEE ત્યારે હતું, હવે આવ્યું છે JEE અને નીટ. આ 2 પરીક્ષાઓએ ડમી સ્કૂલોનો વ્યાપ કોટા પૂરતો જ નથી રાખ્યો પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ફેલાવી દીધેલો છે. ખાસ કરીને આજે સુરતની અંદર પણ આપણે ત્યાં ઘણી બધી સ્કૂલો એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ ફક્ત એનરોલ થાય છે, વિદ્યાર્થીઓના નામ ત્યાં બોલાય છે પણ વિદ્યાર્થીઓ સ્કૂલે જતા નથી. એટલે ઘણી બધી સ્કૂલો એવી છે કે જે વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે અને રેગ્યુલર સ્કૂલો ચલાવે છે, જે ડમી ચલાવતા નથી. આવા વિદ્યાર્થીઓએ એવી સ્કૂલોને પસંદ કરવી જોઈએ કે જે સ્કૂલ નિયમિત રીતે ચાલે છે. પણ કમનસીબી એ છે કે આવી સ્કૂલોની અંદર સંખ્યા ઓછી હોય છે અને ડમી સ્કૂલોની અંદર સંખ્યા ઘણી બધી હોય છે. ડમી સ્કૂલોવાળાને 2 વર્ગ 3 વર્ગ હોય અને એક પણ વિદ્યાર્થી આવતો ન હોય તો એ ચોથા વર્ગની પરમિશન માગીને પણ સંખ્યા ભરતા હોય છે અને આવક મેળવતા હોય છે. ખૂબ જ શરમની વાત છે કે આ રીતે આવક ઊભી કરવામાં છે. આખો ખેલ માત્ર પૈસાનો સામે આવી રહ્યો છે, કમાણી બની ગયું છે, શિક્ષણ એક વેપાર તરીકે સામે આવી રહ્યું છે એવું લાગે છે. ચોક્કસપણે હું આ વાત સાથે સહમત છું આપની. બહુ દુઃખની વાત એ છે કે શિક્ષણ આખી મોટી સમસ્યાના ઘેરામાં છે. છેલ્લા 10 વર્ષથી બહુ ચોખ્ખી ગુજરાતી ભાષામાં કહું છું તો આ બાબતે અમે રડતા આવ્યા છીએ. એક શાળા જ્યારે નિયમિતપણે વિદ્યાર્થીને બધી જ તાલીમ આપવા તૈયાર હોય છે છતાં પણ આવી ભૂતિયા અને ડમી શાળાઓનું અસ્તિત્વ સમાજમાં હોય તો એ બહુ મોટું દૂષણ છે અને એને કદાચ કોઈ ગુજરાતી ભાષાના શબ્દમાં તોલવું અશક્ય જ છે. ઘણી બધી એવી લેંગ્વેજ એની માટે વાપરી શકાય પણ જે હું અત્યારે જાહેરમાં નથી કહેતી. દૂષણ ઘણી બધી રીતે હોઈ શકે પણ જ્યારે વિદ્યાર્થી પોતાની ડિસિપ્લિન ભૂલીને વિદ્યાર્થી શિક્ષણની અને ખરા અભ્યાસની ચિંતા છોડીને અને એના કરતાં મા બાપ પણ જ્યારે બહારથી જે સમજાવવામાં આવે છે એ સમજાવટના ઘેરામાં આવીને વિદ્યાર્થીને શાળા ભૂલાવે છે ત્યારે વિદ્યાર્થીની સાથે સાથે મા બાપ પોતે પણ શાળાનું મહત્ત્વ ભૂલે છે, બાળકના કૌશલ્યનું મહત્ત્વ ભૂલે છે. શાળા કૌશલ્ય શીખવે છે, શાળા માત્ર ભણાવતી નથી. આજે સરે જેમ કહ્યું તેમ કે JEE કે નીટની પરીક્ષાઓના પરિણામ પાછળ મા બાપ જ્યારે મંડ્યા છે ને ત્યારે બાળકનું નૈતિક મૂલ્ય પણ ઘટ્યું છે. મોટા મોટા ટ્યુશન ક્લાસોમાં મોટી મોટી ફી આપીને ડમી વિદ્યાર્થીઓને ભરવાની વૃત્તિ સામે અને શાળાઓ એમાં સહમત થઈને એવા ટ્યુશન ક્લાસીસની સાથે કોઓપરેટ કરીને પોતાની શાળાની કમાણીનો ઉદ્દેશ વિચારે ત્યારે શિક્ષણ માટે એક બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. એકચ્યુઅલી શાળા એ શિક્ષણ સાથે સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન કરનારની એક બહુ જ મહત્વનો સમાજનો ભાગ છે.
પણ આજે એવું થઈ ગયું છે કે અમે હંમેશા ચર્ચા કરતા આવ્યા છે કે વિદ્યાર્થીને ખબર જ નથી, ગાડરિયો પ્રવાહ જે કહે છે ને, ગાડરિયા પ્રવાહમાં વિદ્યાર્થી પેરેન્ટ્સ તણાતા જાય છે અને આ ડમી સ્કૂલવાળું જે એક ડિસિઝન જે એ લોકોને ખબર જ નથી કે ક્યાં જઈ રહ્યા છે, એ વિદ્યાર્થીનામાં કોઈ કેપેસિટી JEE હોય કે ન હોય, કશું પણ વિચાર્યા વગર આ જાય છે ને, આમાં જવાથી જ થશે એમ કરીને સ્કૂલ ટાઈમ વેસ્ટ કરે છે. અરે સ્કૂલ શું ટાઈમ વેસ્ટ કરે છે? આજે એ લોકો પ્રેક્ટિકલ કરવા નથી આવતા. પ્રેક્ટિકલમાં એવું કહેવામાં આવે છે કે લાસ્ટ વીકમાં, એટલે એક્ઝામની આગળ લાસ્ટ વીકમાં એ લોકોને કરાવી દેશે ને આવડી જશે, પણ એવું બનતું નથી. આજે જ્યારે તમે સાયન્સના વિદ્યાર્થીઓ, તમે મિકેનિકલમાં જાઓ, કોઈ પણ કેમિકલ લાઇનમાં જાઓ કે સિવિલ કોઈ પણ લાઇનમાં જાઓ, બેઝિક પ્રેક્ટિકલ તમે સાધનોનો ટચ જ નથી કર્યો, એ શું એન્જિનિયર બનશે? તમે બાયોલોજીના પ્રેક્ટિકલ તમે કર્યા જ નથી, તમે જોયું જ નથી, તો તમે શું ડૉક્ટર થવાના? જે બેઝિક, જેમ આપણને 100 લખવા માટે 0 ને 1 ની જરૂર પડે, તો આ તો 0 ને 1 જેવું છે, તો પછી કેવી રીતે આગળ જવાના? ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ફક્ત એકચ્યુઅલી એ લોકો કંઈ કરી શકતા નથી, આળસ હોય છે, એટલે માટે ડમી સ્કૂલને કે નહીં જવું પડે ને સ્કૂલ, સવારે ઉઠવું ના પડે ને, એ લોકોનું શું ભવિષ્ય છે? ફક્ત ટ્યુશન ક્લાસીસ વાળા પોતાને માટે કદાચ એ જ હોય કે પૈસાને માટે કરવામાં આવતું હોય, જે હોય, પણ અહીંયા આ જે ડમી સ્કૂલ વાળું ચક્કર ચાલી રહ્યું છે, એમાં ફક્ત ને ફક્ત સ્ટુડન્ટનો લોસ છે. બહુ જ એવા સરે કહું તેમ, એટલે 1% જેવા વિદ્યાર્થીઓને ફાયદો થતો હશે, પણ બાકીના બધા એવું જ માને છે કે અમે એનાથી જ આગળ ચાલીએ છીએ. સમાજ વિચારે, હજી પણ સમય છે, તમારા બાળકોને સંભાળી લો. તમે ખરાબ સમાજનું નિર્માણ કરવા નીકળ્યા છો. બાળકો ઘેલછામાં છે કારણ કે મા બાપ ઘેલછામાં છે. હકીકતે હું ઘણીવાર કહું છું કે બાળક જે ભૂલ કરે છે એને માટે બાળક જવાબદાર નથી, જે મેચ્યોર મા બાપ છે કે જે ખોટી વાતને અનુસરી રહ્યા છે તેની ભૂલ છે. શિક્ષકો જ્યારે વર્ગખંડમાં એક પ્રશ્ન પૂછે ને એમ કહે છે કે અમે તો ટ્યુશન ક્લાસીસમાં ભણી લીધો છે, એનો એ એક્ઝામ્પલ સપોઝ અમારા ટીચર્સ અહીંયા આપે છે, ત્યારે વિદ્યાર્થી કહે છે કે અમને તો આવું તો અમે આખું ચેપ્ટર શીખી ગયા છે, પણ આવો દાખલો તો અમને આવડતો જ નથી. આ છે ડમી વિદ્યાર્થી, આ છે ભૂતિયા વિદ્યાર્થી, આ છે ડમી શાળાઓ, આ છે ભૂતિયા શાળાઓ. સમાજ વિચારી લે, શું કરવાની જરૂર છે, મક્કમતાથી આગળ વધે, એટલી ચોક્કસ અપીલ છે મારી. શિક્ષણનો વેપાર બંધ કરવો જોઈએ, કારણ કે જે રીતના વિદ્યાર્થીઓનું હનન થઈ રહ્યું છે, વિદ્યાર્થીઓને નુકસાન છે. આ કમાઈ રહી છે ક્લાસીસ અને પ્રખ્યાત શાળાઓ, પણ એક શાળાના કારણે તમામ શાળાઓના નામ ખરાબ થાય છે એવું સ્પષ્ટ લોકો જણાવી રહ્યા છે. પણ અત્યારે તો માત્ર શિક્ષણનો વેપાર કરવામાં જ આ ક્લાસીસો મસ્ત જોવા મળી રહે છે, જેનું આખું કૌભાંડ મંતવ્ય ન્યૂઝ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું કે નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.